પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુનું ભજન શરૂ કરીએ. પ્રભુ ધન્યવાદ આપીએ. તમે દેવની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે. જ્યારે તેઓ મને કહ્યું કે આપણે યહોવાના મંદિરે જઈએ, ત્યારે હું આનંદ પામ્યો. આમેન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને દો. તમે અદભુત પ્રભુ છો. પરાક્રમી દેવ તમે છો. ઉત્તમ ઝરણું તમે છો. ઉત્તમ વારાઓથી તૃપ્ત કરનાર ઈશ્વર પણ તમે છો. જીવનની રોટલી તમે છો. જીવનનો ઝરો પણ તમે છો. ઉત્તમ ઘેટા પાળક તમે છો. અને અમને સાચવો છો, અમને સંભાળો છો, અમારું રક્ષણ કરો છો, અમારા તારણહાર છો, અમારા ઉદ્ધાર કરતા અને મુક્તિદાતા તમે છો. એના માટે અમે તમને ધન્યવાદ આપતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારો જયકાર કરીએ છીએ. તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ પ્રભુ. અવધૂતો સાથે, સંતો સાથે, ભક્તો સાથે આજનો સમય આશીર્વાદિત કરો. તમારું ભજન આત્માથી સતત કરીએ. તમને જય આપીએ, તમને મહિમા આપીએ, તમને માન આપીએ. એવો આશીર્વાદ આપજો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હતો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. પ્રભુના નામની સ્તુતિ કરતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ અને ભજન સંગ્રહમાંથી 12 નંબર ગીત ગાતા પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુનો ખરેખર આભાર માનીએ. પ્રભુ દેવના ગાવો ગાન, પ્રાર્થનાનું સુણાવો માન. પ્રભુ દેવના ગાવો ગાન, પ્રાર્થનાનું સુણાવો માન. સહુમાનું તેનો આભાર, કરુણાયને ના ઉદગાર. સહુમાનું તેનો આભાર, કરુણાયને ના ઉદગાર. પ્રભુદેવ છે મહિમા પાન, સહુદેવ પોતી શક્તિ માન. પ્રભુદેવ છે મહિમા પાન, સહુદેવ પોતી શક્તિ માન. એના હાથમાં છે ઊંડા તથા પહાડોના મંડા. એના હાથમાં છે ઊંડા તથા પહાડોના મંડા. સહુમાનું તેનો આભાર, કરુણાયને ના ઉદગાર. પ્રભુદેવના ગાવો ગાન, પ્રાર્થનાનું સુણાવો માન. પ્રભુદેવના ગાવો ગાન, પ્રાર્થનાનું સુણાવો માન. પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા પ્રભુના વચનો તરફ જઈએ. કિસ્સાઓનું પુસ્તક તેનો 5મો અધ્યાય અને તેનું 9મું વચન. કેમ કે તેમના બોલવામાં કઈ સત્યતા નથી. તેઓના અંતઃકરણ નરી દુષ્ટતા છે. તેમનું ગળું ખારી ખબર છે. તેઓ પોતાનો જીવ ખુશામત કરે છે. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદિત કરે. આપણે પ્રેમની આશીષ આપે. પ્રભુનો જય થાય. પ્રભુને ધન્યવાદ મળે. પ્રભુને માન મળે. પ્રભુને મહિમા પણ મળે. આમેન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને દેજો. આ વચન તરફ ફરીએ છે. પ્રભુ આ વચનને તમે બોલો. તમે સાંભળી એટલું નહીં, પણ આ વચન અમે આધીન થઈએ. એવું આધીન તાળું હૃદય તમે અમને પૂરું પાડો. બોલનાર પાત્રને, સમરસરો પાત્રોને આજનો આશીર્વાદ આપો. દેવનો મહિમા થાય, દેવની સ્તુતિ થાય, દેવને જય મળે. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમને સર્વને આજની પ્રેમી સલામ. પ્રભુના નામને ધન્યવાદો. કાલનું વચન બહુ આશીર્વાદિત રહ્યું. 5મો અધ્યાય 8મી કલમ. હે યહોવા, મારા શત્રુઓના કારણથી તું તારા ન્યાયપણામાં મને ચલાવ. મારી આગળ તારો માર્ગ પાધરો કર. પ્રભુ એ વચનને કાલે આશીર્વાદિત કર્યું. પ્રભુના નામને ધન્યવાદ હોજો. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુને જય મળે. ચોક્કસતા સાથે 9મી કલમમાં કહે છે, વિશ્વાસનો 5મો અધ્યાય 9મી કલમમાં કહે છે, કેમ કે તેમના બોલવામાં કઈ સત્ય નથી. તેમના બોલવામાં કઈ સત્ય નથી. તેઓના અંતઃકરણોમાં નરી દુષ્ટતા છે. તેમનું ગળું ખાડી ખબર છે. તેઓ પોતાની જીભે ખુશામત કરે છે. એક બહુ ચોક્કસતા સાથે પ્રભુમાં ચાલવું છે, પ્રભુમાં બેસવું છે, પ્રભુ સાથેના સંબંધમાં મજબૂત થવું છે, પ્રભુ સાથેની દોડમાં આશીર્વાદિત થવું છે. દેવની જે કૃપા છે એ તો બહુ અદભુત અને અજોડ છે. સત્યનો આત્મા એ તો દેવનો આત્મા છે કે જે સર્વ સત્યમાં આપણને દોરી જાય. દેવના આત્મામાં આપણો આત્મા ઓતપ્રોત થાય છે અને આપણે એ ઓતપ્રોતમાં આપણે આશીર્વાદિત થઈએ છીએ. પ્રભુ સાથેની સાંકળ, પ્રભુ સાથેનો જે સંબંધ, વિશ્વાસ, લગ્ની દોડ એ ખરેખર અદભુત અને અજોડ છે. જ્યારે આપણે પ્રભુ પાસે આવીએ છીએ, પ્રભુનો સ્વીકાર કરીએ છીએ,
પ્રભુ આપણને એમના દીકરા દીકરીઓ થવાનો અધિકાર આપે છે, અને અધિકારની રૂએ હવે આપણે પોતાના નથી. હવે આપણે આ પોતાના નથી, હવે આપણે દેવના દીકરા છીએ. યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયના 11માં 12માં વચનમાં કહે છે કે જેટલા તેના નામ પર વિશ્વાસ કર્યો તેટલાને તેણે દેવના છોકરા અધિકારયુક્ત અધિકાર આપ્યો. બાબતો જેમાં આપણને પરમેશ્વરે એમના દીકરા દીકરીઓ બનાવ્યા છે. પ્રભુનો જય લખવામાં આવ્યું છે સુવાર્તામાં કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે. મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે. લોહીનું મૂલ્ય પ્રભુએ ચૂકવ્યું છે, અને આપણા પાપ માફ થયા છે. આપણને જીવન મળ્યું છે, આપણને પુષ્કળ ને ભરપૂર જીવન મળ્યું છે, આપણને આનંદ મળ્યો છે, આપણને શાંતિ મળી છે, આપણને કૃપા મળી છે. ગલાતીઓના 5મા અધ્યાયની અંદર પાઉલ પ્રેરિત 5ની અંદર 22-23માં કહે છે પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માળુપણું, દયા, નમ્રતા અને ભલાઈ. આ પવિત્ર આત્માના ફળો છે. એ પવિત્ર આત્માના ફળોમાં ભરપૂર થઈએ. અને સત્યતાનો આત્મા પ્રભુ યોહાનની સુવાર્તામાં કહે છે હું જઉં છું તો ખરું, હું જઉં છું તો ખરો, પણ સત્યનો આત્મા તમારી સાથે વ્યવહાર કરશે. સંબોધક એટલે પવિત્ર આત્મા હું મોકલી આપીશ. પવિત્ર આત્મા એટલે એ સત્યનો આત્મા તમને સર્વ સત્યમાં દોરી જશે. એ ચોક્કસતા સાથેના ગોલ સાથે પ્રભુ સાથે દોરવાવું, પ્રભુ સાથે ચાલવું, પ્રભુ સાથે બેસવું, પ્રભુ સાથે વાતચીત કરવું, અને પ્રભુનું જે જીવન છે, પ્રભુના જે ગુણો છે, પ્રભુનું જે જીવન છે એ ખરેખર આપણા માટે પડકારરૂપ બને છે, આશીર્વાદરૂપ બને છે, અને એ આપણા માટે કંઈક ખરેખર આશીર્વાદિત યોદ્ધા બની જાય છે. આપણે ખરેખર આઈડલ બની જાય છે કે ના, પ્રભુ આ પ્રમાણે ચાલ્યા છે, પ્રભુ આ પ્રમાણે દોડ્યા છે, પ્રભુ આ પ્રમાણે સહન કર્યું છે, પ્રભુ આ પ્રમાણે કરવા કહ્યું છે. તમારે ઈસુના આઈડલ બનવું છે, ઈસુના મારે આ યોદ્ધા બનવું છે. એ છે પાછળ પાછળ તારી પાછળ ચાલીશ, સૌ જગા જ્યાં હોય ત્યાં તારી પાછળ ચાલીશ. જ્યારે યુદ્ધ કઠણ લાગે ને બેરી કરે જોર, ઈસુ થજે આગેવાન અને અમને આગળ દોર. એ ચોક્કસ પ્રકારની દોડ, એ સત્યતાનું જીવન, એ સત્યતાનું બળ, એ સત્યતાનો આત્મા સઘળું સત્ય ઠરે છે. ઈશ્વરનો આભાર માનતા કલમમાં આવીએ. ચોક્કસતા સાથે 5મો કે 9મી કલમ કહે છે કેમ કે તેમના બોલવાથી કઈ સત્યતા નથી. એ સત્ય વિશે સમજાય. હવે સત્ય બોલવા કઈ સત્ય નથી. જે ન બોલવાથી સત્ય નથી તો એવું યોગ્ય નથી. એવું યોગ્ય નથી કે એવો પ્રભુને ઓળખે છે. કેમ કે એમના બોલવામાં કોઈ સત્ય જણાતું નથી. પ્રભુ સાથે એની દોડમાં દોડવું છે તો સત્ય જણાય છે. ત્યાં જૂઠ નથી. ત્યાં જૂઠું તરત જ પકડી જાય છે, કેમ કે ઈશ્વરનો આત્મા જ પકડી પાડે છે. અને માટે સત્યનો આત્મા આપણને ખરેખર બહુ સ્પષ્ટ હોય છે તો આપણે ચોખ્ખું જ બોલીશું કે ના, આ નથી, આ છે, આ જ છે, આ જ છે. લાગે ના સત્ય છે. આ પ્રભુની બીક રાખીને વ્યક્તિ ચાલી રહ્યું છે, પ્રભુના ભયમાં ચાલી રહ્યું છે, પ્રભુના માર્ગદર્શનમાં ચાલી રહ્યું છે, અને એ ખરેખર આશીર્વાદિત થાય છે. ત્યારે આપણા બોલવા જો સત્ય નથી તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે પાછા ફરવું રહ્યું. અને પ્રભુને કેવું રહ્યું કે મારા બોલવામાં કઈ અસત્ય ના રહે, બસ સત્ય આવવું જોઈએ. પ્રભુ તને ઓળખું છું, પ્રભુ તારો દીકરો છું, પ્રભુ તારી દીકરી છું, પ્રભુ મારે તારા માર્ગમાં ચાલવું છે, પ્રભુ મારે તને પ્રસન્ન કરવો છે, તે મને બચાવે છે, તે મારા માટે મધ્યસ્થ છે, તે મારા પાપ માફ કરે છે, તે મને નવું જીવન આપ્યું છે, હું તારો આભાર માનું. તો સત્ય આવશે, તમારું બોલેલું સત્ય હશે, તમારા બોલેલા ઉપર વિશ્વાસ કરવામાં આવશે. કેમ કે તમે દેવથી કૃપા પામ્યા છો, તમે દેવથી તારણ પામ્યા છો, તમે દેવની પ્રતિમા છો, તમે દેવનો ખરેખર આનંદ છો, આશીર્વાદ છો. એના માટે કે છે તમારી રૂઢીકરણ જોઈને લોકો આકાશમાંના બાપની સ્તુતિ કરે, લોકો આકાશમાંના બાપની સ્તુતિ કરે. પ્રભુનો મહિમા મોટો છે. પ્રભુના નામને ધન્યવાદ જ મળે, પ્રભુના નામને વધસ્તંભનો મહિમા મોટો છે. વધસ્તંભ પરનું પરાક્રમ બહુ જ મોટું છે. સેવાઓ સંબંધી હોય કે નોકરી સંબંધી હોય કે ઘરકામ સંબંધી હોય કે આજુબાજુના કાર્યના સંબંધમાં હોય, પણ સત્ય એ સત્ય છે. સત્ય એ સત્ય છે. તમારા બોલવામાં સત્ય હોવું જોઈએ. તમે દેવની આગળ કંઈક બોલો છો અને તમે માણસોની આગળ કંઈક બોલો છો તો તમે કંઈક રમત રમી રહ્યા છો. તમે દેવના નથી, તમે દેવના નથી, તમે દેવને છેતરી રહ્યા છો, તમે લોકોને પણ છેતરી રહ્યા છો. પણ વાલો, પરમેશ્વરની પાસે ચાલવું છે તો આપણે દેવને ના છેતરીએ. કદાચ માણસને છેતરીશું તો ચાલશે, પણ દેવને છેતરવાની જરૂર નથી. દેવને છેતરીશું, દેવને બધી ખબર છે. દેવ ક્યારે એનો ખરેખર ન્યાય કરશે એ તમને ખબર નહીં પડે. એટલે ચોક્કસ આનું આ નાનું ના
આ છે તો છે, આ નથી તો નથી. એ ચોક્કસ બાબતનો આશીર્વાદ, એ ચોક્કસ બાબતની પ્રભુની કૃપા. ઈશ્વરનો આભાર માનતા પ્રભુની સ્તુતિ થાવ કે પવિત્ર આત્માનું કાર્ય બહુ જ મોટું છે. એ દિવસે હિંમતનગરની અંદર ટેબલ પરથી જે ફૂલદાની હતી એ તૂટી ગઈ, અને તૂટી ગઈ તો હું સવારે ગયો તો જોયું તો ફૂલદાની તૂટેલી હતી. પછી મેં પેલા બે છોકરાઓને બોલાવ્યા, ફૂલદાની કોનાથી તૂટી? પેલો કે મને નથી ખબર. પેલો કે મને નહીં ખબર કે તૂટી છે. આ તો સરસ ફૂલદાની એકદમ તો ના તૂટે. મેં કીધું આ કોકડ પછાડી છે, આ કોકડ પછાડી છે. કે છે ના ના અમે તો નહીં તોડી, અને અમે જાણતા નથી. હા ભાઈ, હું તો મેં કીધું શુક્રવારે અહીંયા આવ્યો તો શુક્રવાર તો ફૂલદાની આખી જ હતી ને સરસ હતી. શુક્રવારે મંડળીની પ્રાર્થના સભામાં સરસ રીતે આ ગીતો ગાયા અને બધા 4-5 જણા ભેગા થઈને પ્રાર્થના કરી અને બધા સરસ રીતે 10 વાગે તો નીચે ઉતર્યા. ત્યાં સુધી તો મને કઈ અવાજ ના સંભળાયો, કશું નહીં. અને આજે રવિવારે જોઉં છું તો ટેબલ પરથી ફૂલદાની તૂટેલી છે અને બધું પડ્યું છે. શું થયું? કશું થયું? બેમાંથી કઈ જવાબ ના. મેં તો કશું વાંધો નહીં. મેં કીધું ચલો હવે તમારા બોલવામાં કઈ સત્ય જ નથી, તો હવે આનો કોઈ આપણે પ્રશ્નનો જવાબ કરવાની કઈ જરૂર નથી. ખોટો સમય બગાડેલો. મેં તરત જ બધું ઝાડુ મારીને સાફ સફાઈ કરવાનો સમારે હતું એટલે ઝાડુ મારી દીધું ને બધું ટેબલ ક્લોથે ખંખેરી નાખ્યું ને બધું જે કઈ કાચ બાચ પડે તો સરસ રીતે એક થેલીમાં ભરી દીધા, કચરાની થેલીમાં પછી કચરો કરી નાખ્યો. અને સરસ રીતે આમ તો એક પેલી ફૂલદાની હતી, બેની જગ્યાએ એક હતી, તો મેં એક વચ્ચે જ મૂકી દીધી. પછી ટેબલની અને વચ્ચે મૂકીને ખરેખર એ કરી દીધું કે ભાઈ હવે આ એક ટેબલ આગળ આ ડેસ્ક હતું ને ડેસ્કની આગળ જ એક મૂકી દીધી, કારણ પેલી તૂટી ગઈ હતી એટલે પેલી એક જ મૂકી દીધી. અને સરસ ભક્તિ સભા ચલાવી. ભક્તિ સભા પૂરી થઈને પછી ખરેખર 2-3 જણાએ મને કહ્યું કે આ ફૂલદાની તો તમે જ સાહેબ લાયા હતા અમદાવાદથી, તો શુક્રવાર તો સરસ હતી, આપણે શુક્રવારની પ્રાર્થનામાં ભેગા થયા, શુક્રવાર તો આખી હતી, તો અત્યારે કેમ તૂટી ગઈ? તમારાથી તૂટી ગઈ? પેલા હું સવારે તો પેલા છોકરાઓને કહું છું તો પેલા 2-3 જણા કહે છે કે સાહેબ તમારાથી તૂટી ગઈ, કદાચ બંધ કરવામાં તમે દોડ કર્યો નથી, જોડી પેલી તમે બંધ કરો છો તો કદાચ આ હાથ પડ્યો હોય. મેં કીધું ભાઈ ના, મેં નથી પડ્યો. અને હું તોડું તો એક દિવસે આપણે બધા નીચે સાથે જ ઉતર્યા છે. આપણે બધા તમે ભલે 2 જણા નીચે ઉભા રહેલા, પણ અમે 3 જણા તો સાથે જ ઉતર્યા છે. અને 3 જણા આવી મારી સાથે તમે 2 જણા કહો છો કે હું તો કઉ છું કે મેં નથી તોડી, હું લાઈશ કરું બીજી, પણ મેં નહીં તોડી. કારણ કે હું તો પ્રભુની બીક રાખીને કહું છું કે આ મારાથી નથી તૂટી, આ મારાથી નથી તૂટી, પ્રભુ મને માફ કરે. એટલે પેલા 2 જણા તો નાના સત્ય છે, કારણ કે એમણે કહ્યું પ્રભુ મને માફ કરે, એટલે ચોક્કસ એમનાથી નથી તૂટી. એટલે પેલા ઉપર 2 જણા હતા એ સાંભળી રહેલા હતા કે આ નીચે સાહેબને કોઈ બોલી રહ્યું છે કે આ ફૂલદાની સંબંધિત. અને પછી ખરેખર ઈશ્વરના પરાક્રમ સોમવાર હું પાછો પેલો રજીસ્ટર લેવા માટે ગયો, ભક્તિ સભાનું રજીસ્ટર ત્યાં તિજોરીમાં હતું એટલે હું લેવા ગયો. એટલે હિંમતનગરનું દાન, ઈડરનું દાન, ખેડબ્રહ્માનું દાન લખવાનું, સંખ્યા કેટલી હતી, વિષય શું હતો, સંદેશાનો શાસ્ત્ર પાઠ શું હતો, એ બધું લખવાનું. એટલે પાછો ગયો ને ત્યાંથી ચોપડો લીધો અને બેસીને ત્યાં લખો હતો. એટલે આમાં પેલો છોકરો આવ્યો ને કહ્યું કે સોરી સાહેબ, સોરી સાહેબ. મેં કીધું કઈ વાંધો નહીં, કશું વાંધો નહીં. હું કઈ બાબતમાં કહું છું ખબર છે? હું આ ફૂલદાની સંબંધ કે છે તું કે કાલે મારા ભાઈએ ફૂલદાની પછાડી અને અહીંયા ગાડી તોડી ગઈ. અને મને રાત્રે કહેતો તો ખબરદાર જો કશું કહ્યું છે તો. પણ નીચે ઉતર્યા ત્યારે લાગ્યું કે પેલા 2 ભાઈઓએ કહ્યું કે તમે તો આપણે બધા 5 જણા સાથે જ ઉતર્યા છીએ, ખાલી તમે 2 જણા આગળ જતા રહ્યા, અમે 3 નીચે ઉતર્યા અને 3 આ 2 જણા ખબર જ છે કે ભાઈ આ ફૂલદાની તો આખી જ હતી. પણ ઈશ્વરના પરાક્રમ સત્ય આ છે. પહેલી વખત જે કઈ હતું એ જાણ કે સત્ય લાગ્યું જ નહીં, કારણ કે મને લાગ્યું કે આ 2 જણામાંથી કોઈ કેકડે તો આ ફૂલદાની તોડી છે. પણ હવે આપણે એનો આનું હા નાનું ના કરાવવા જઈએ તો પેલી ભક્તિ સભાનો ટાઈમ ને બધું સાચવવાનું, એટલે હું કશું બોલ્યો નહીં. પણ નીચે ઉતરતા આ સત્ય જાણ કે ખુલ્લું થયું. એટલે ઈશ્વરનો આભાર માનીએ. અને મેં તરત જ કહ્યું કે જો ત્યારથી જ તમે આવું કબૂલ કરશો આગળ જતા તમે સરસ વ્યવસ્થિત થઈ જશો. એટલે સત્ય એ સત્ય છે, ચોક્કસ સત્ય છે. ચોક્કસતા સાથે ઈશ્વરનો આશીર્વાદ જ આપણા માટે અદ્ભુત રસ્તા ખુલ્લા કરે છે. એ દિવસે ખરેખર ઈશ્વરના આશીર્વાદ સાથેની બાબતમાં કહું તો અસ્થાને નહીં ગણાય. વડે પવિત્ર આત્માના કાર્યોમાં પ્રભુ આપણી સહાય બને છે, આપણી મદદ બને છે, આપણું રક્ષણ પણ બને છે. એટલા માટે ચોક્કસતા સાથે ગોળો તૂટી ગયો, પણ મેં તરત જ કહ્યું કે ભાઈ આ ગોળો મારાથી તૂટી ગયો છે. કે જે હું નાખવા જતો હતો ને પેલા રૂમાલની અંદર કંઈક થયું અને કંઈક એને એ થયું.
આ ગોળો મારાથી તૂટી ગયો છે. પ્રભુના પરાક્રમમાં નવો ગોળો નાખવામાં આવ્યો છે. એટલે ચોક્કસ સાથે લોકોને વિશ્વાસ આવે કે ના, આ પ્રભુનું છે, આ પ્રભુનું બાળક છે. પ્રભુનું બાળક પ્રભુમાં સત્ય બોલી રહ્યું છે અને સત્ય સ્વીકારવામાં આવે છે. પણ કહે છે કે તેમના બોલવામાં કઈ સત્ય નથી, પણ આપણે સત્યથી બોલીએ અને આશીર્વાદિત થાય છે. તેઓના અંતઃકરણોમાં નરી દુષ્ટતા છે. તેઓના અંતઃકરણમાં નરી દુષ્ટતા છે. આપણા અંતઃકરણોમાં દુષ્ટતા ના રહેવી જોઈએ. હૃદય સૌથી કપટી છે. હજકેલમાં કહે છે 36 કે કપટીમાં કપટી જો હોય તે હૃદય કપટી છે. પણ હું કહું છું કે પ્રભુ આપણા પક્ષમાં છે, પ્રભુ આપણી સાથે છે, પ્રભુ આપણો દેવ છે, પ્રભુ આપણો ઉદ્ધાર કરતા છે, પ્રભુ આપણો રાજા છે, પ્રભુ આપણો આઈડિયલ છે, આપણો ગોલ છે. તે કપટી પણ દૂર થાય છે. એ દુષ્ટતા નથી રહેતી, એ દુષ્ટતા નથી રહેતી, વિકૃતિ નથી રહેતી, ગુસ્સો નથી રહેતો, અપમાનજનક શબ્દો નથી રહેતા, વિભસ્તમાં શબ્દો નથી રહેતા, ગાળો નથી રહેતી. કેમ કે એ દુષ્ટતા આ જ હોય છે કે અંતઃકરણ ચોખ્ખું નહીં હોતું. અંતઃકરણ ચોખ્ખું નહીં હોતું તો વિચારો ચોખ્ખા નહીં, વિચારો ચોખ્ખા નહીં હોતા તો પછી દુષ્ટતા જ. તમે એક ધાર્યું ખરાબ જ વિચારશો, ખરાબ જ વિચારશો, ખરાબ જ વિચારશો તો તમારા હૃદયમાં ક્યારેય સારા વિચારો નહીં આવે. સારા વિચારોમાં ભંડોળ જ નહીં આવે. સારા વિચાર, સારું વાંચવાનું તમને નહીં ગમે. કેમ કે તમને એટલું દુષ્ટતાનું હૃદય છે. તમારા હૃદયની અંદર બધી નરી દુષ્ટતા જ ભરવી છે. અને એ સાચી હકીકત જ કે એના પુસ્તકમાં કહી દીધી છે કે હૃદય સૌથી કપટી છે. એને કોણ ઓળખી શકે? એની અકલા જ પારખી શકે, બાકી બીજું કોઈ ના પારખી શકે. તમારા મનોમાં શું ચાલી રહ્યું છે એ પ્રભુને ખબર છે. તમે શું કરવાના છો એ પણ પ્રભુને ખબર છે. દાઉદ કહે છે કે જો હું સમુદ્રને ઊંડાણમાં જતો રહું તો ત્યાં પણ તારી હાજરી છે. હું શેઓલમાં મારી પથારી નાખું તો ત્યાં પણ તારી હાજરી છે. તું મને સંતાડી નાખે, તું મને ઉઘાડો કરશે અને તું મને જોશે. એટલે ઈશ્વર બધી જગ્યાઓમાં આપણને જોશે. તો આપણે દુષ્ટતા શા માટે આચરવી છે? દુષ્ટતા શા માટે આચરવી છે? દેવનો મહિમા મોટો છે. દેવની સ્તુતિ થાય. ઉપલી મેડીમાં એક કુટુંબ આવ્યું ને કુટુંબે કહ્યું સાહેબ ઘરમાંથી પૈસા ચોરાઈ ગયા. મેં કીધું કશું વાંધો નહીં, ઘરમાંથી પૈસા ચોરાઈ ગયા છે. હા હમણાં જ બધું કઈ નહીં, પ્રાર્થના કરો કે પ્રભુજી કહ્યું તો કે ના, તો વારંવાર આવું થાય છે. પેલા આપણે કહ્યું કે તમે સાહેબના પાસે જાઓ, પ્રાર્થના કરો, અને પ્રાર્થના કરવામાં કેટલા જાય છે? તો પહેલા 1000 રૂપિયા જતા હતા, હવે 2000 જાય છે. અને આજે તો ખરેખર 3000 રૂપિયા ઘરમાંથી જતા રહ્યા. તો કઈ થી ગયા કે શોકેસમાં પૈસા મૂકેલા હતા ને શોકેસમાંથી 3 વખત ગયા. તો શોકેસમાં ના મૂકશું, જગ્યા બધી નાખો. એ બેને કહ્યું કે જગ્યા બધી ક્યાં મૂકો? કઈ પણ પ્રકારે મૂકો, પણ દેખાવા ના જોઈએ. તમારે જયારે જરૂરિયાત હોય ત્યારે પૈસા કાઢો. એટલે બેને લગાડલા નીચે પૈસા મૂકવાનું ચાલુ કર્યું. 2 મહિના તો સરસ રહ્યું. 1 પણ રૂપિયા ચોરી ના થયો. પછીના મહિને, 3જા મહિને પાછી ચોરી થઈ. ફરી પાછો ફોન આવ્યો, સાહેબ આ વખતે તો 4000 જતા રહ્યા કે છે. કીધું ચલો કઈ નહીં, તમે બધા પ્રાર્થના કરવા આવો ત્યારે આવજો. આપણે આ તો દુષ્ટતા કહેવાય, ચોરી કરવી પાપ જ છે. અને આ તો નાની ચોરી કરે છે. કાલ ઉઠીને 40,000 ની ચોરી થશે, કાલ ઉઠીને લાખ રૂપિયાની થશે. આ તો ચોર જ કહેવાય. એટલે જ એ બધા ઘરના એ લોકો ઉપલી પેઢીમાં પ્રાર્થના માટે આવ્યા. બધાને પછી આગળ ઉભા રાખ્યા અને પછી પેલા એમના દીકરાને કહ્યું સાચું બોલ્યું, તમારા ઘરમાં ચોર કોણ છે? કે મારા પપ્પા ચોર છે. મેં પછી પેલા એમને પૂછ્યું કે તમારા? ના, મેં તો નથી, મેં નથી. હું પ્રાર્થના કરાવું છું, હું પ્રાર્થના કરાવું છું. એમાં નામ આવ્યું, તમે 2 છોકરાઓ છો, તમે પતિ પત્ની છો. તમારી પત્ની કે છે કોણ લે છે 3 માંથી? એ મને નહીં ખબર. તમે મેં કીધું પેલા નાના છોકરાને તું લે છે? ના, હું નહીં. તમે મોટા કહ્યું પપ્પા લે છે, પપ્પા ના પાડે છે. હવે હું તને પૂછું છું, તું કે મેં નથી. તમે કીધું કંઈક તો છે. કોને? મને 5 મારે 5000 આપવા છે, કોને જોઈએ છે? મારે 5000 રૂપિયા આપવા છે, કોને જોઈએ છે? તો નાનો છોકરો બોલે મને જ જોઈએ છે, મને જોઈએ. મને આપો, આ લોકોને કોઈને આપશો નહીં. આ લોકોની પાસે બધું જ છે. પૈસા લીધા, એ જ પૈસા લીધા. અને તું પૈસા લઈને શું કરે છે? તો પેલી બેન તો બોલો આમ છે તેમ છે, તને બેન આપવા. પણ મેં કીધું ભાઈ ચર્ચ છે. અરે એ તો તાજ પેલો હાથ ઉગામે 1 લાખો મારી દો. તને ખબર નહીં પડતી કે આ તું સન્ડે સ્કૂલમાં જાય છે, તું બેસે છે અને તું ચોરી કરે છે પૈસા? તારી શું ઉંમર?
તો 8 વર્ષનો છોકરો થઈને આવી રીતે 2,000 ચોરીઓ કરે, 4,000 શું થયું? કેમ કરે છે? પછી મેં કહ્યું કશું કહેશો નહીં, બસ તમે પૈસાનું ધ્યાન રાખો. તમે આ ગાદલાની છે કઈ ખબર? એક દિવસ મમ્મી પેલું કહેતી હતી કે પેલા ગાદલાથી પૈસા લઈ આવી, આ શાકભાજી વાળા પૈસા આપવાના છે. એટલે ત્યારે મને ખબર પડી કે મમ્મી સાયા ગાદલાની છે મૂકે છે. એટલે જેવું પપ્પાની પગાર થયો એવું મેં જોયું કે આજે પૈસા મૂક્યા છે ને 4,000 છે, તમે તરત જ લઈ જાઓ. એનો આગળ શોકેસમાં પૈસા રહેતા કોણ લેતો? કે હું જ લેતો. હું ચોર જ છું. હું ચોર થઈશ, મોટો થઈશ. મારે ચોરી જ કરવી છે. મારે કઈ કમાવું નથી, મારે કઈ મહેનત નહીં કરવી. બસ મને ભણવું નહીં, મને ભણવું જ નથી. મને ભણવાનો કંટાળો આવે છે. મને ચોરી કરવાનો ગમે છે. તમે કેટલા જણા છો? અમે 4 જણા ભેગા થઈને પૈસા ચોરીએ છીએ. જે ચોરી લાવે એ બધાને પછી અમે જઈએ અને પછી સ્કૂલની બહાર પેલી હોટલ છે ત્યાં આગળ જઈએ અને સરસ ચિકન બિરયાની ખાઈએ. પેલી બેન તો બરાબર કરતું ઘેર ચાલ, તને ચીપીએ મારું નહીં તો તારી માં નહીં. એટલે ભાઈ પણ હવે આવું તું એની માં છે, એને ચીપીએ મારવાથી શું થશે? એને આમાંથી બહાર લાવવાની જરૂર છે ને કે ભાઈ આ પૈસાનું શું થાય છે. કે સાહેબ 4-5 દિવસ તમારે બિરયાની ખાવી જાય, તને ઝાડું ટીપી નાખું. પેલો ભાઈ કે ઉભી તો રે, પેલા સાહેબ એમને એને સમજાવે છે ને, તું સાહેબ છે, તું સાહેબ છે કે ના, બસ તો શાંતિ રાખ. તરત આ દોસ્તી તું છોડી દે. જો હું તને પૈસા આપીશ, તને જે ખાવું હશે એ તને ખવડાવીશ. ઘરમાં ખાવાનું ઓછું બના છે તે પાછું સાહેબ જોડે 5,000 લેવા છે. ઘરનું ખાવાનું નહીં ભાવતું, નહીં રીંગણા બટાકાનું શાક નહીં ખવાતું, દૂધી બટાકાનું શાક નહીં ખવાતું, ગલકા તુરિયા નહીં ખવાતા. અરે સાહેબ એટલું સરસ હું બનાવું છું તો આ મારા છોકરાને આ જો મોટો બધું ખાઈ લે, આ નાનો ખબર નહીં. અલા ભાઈ જે હોય એ ખબર નહીં. બાળક તો તમારું જ છે, ખબર નહીં કેમ બાળક તમારું છે. એને સમજાવો કે ભાઈ આ ખાવાના ગલકા ખાવાના, તુરિયા ખાવાના, દૂધી રીંગણ બટાકાનું શાક ખાવાનું, બધું જ ખાવાનું. બધું જ ખાઈએ તો શક્તિ આવે, સરસ બધું વિટામિન્સ પણ મળી રહે. પણ ચોક્કસ સારો પૈસામાં આભાર. એ છોકરાને કોઈ તાર મોટા થવું છે, તું ભણ, તું કંઈક બનીશ, તું કંઈક બનીશ. ઈશ્વર તને પસંદ કરે છે, ઈશ્વરે તને પસંદ કરે. આવું ગપુ ના મારશે. મને તો કોઈ પાદરી પર વિશ્વાસ નહીં. હું તો પાદરી નથી, હું પાદરી નથી. કે તમે કોણ છો? હું પ્રાર્થના કરાવનાર. તો પ્રાર્થના કરાવનાર પાદરી જોઈ. મેં આ પાદરી પણ હું તને પ્રાર્થના કરાવ પાદરી નહીં. ચાલ ને, મેં કીધું તો હું તારો દોસ્ત છું, બસ. પણ તું ભણ, બસ. અને મારતા નહીં, ઘરે જાઓ મારતા તો શું એની પૂજા કરું કે છે? આટલું બધું નુકસાન કરીને સાહેબ તમે તો જો ભગુ એની પૂજા નહીં કરવી, આપણે પ્રભુની સ્તુતિ કરીએ, એની પૂજા નહીં કરવી, એને આપણે માન આપીએ. હું બોલો છોકરી ના, હું તો સાહેબ જોડે જ રહીશ. હું નહીં આવતો, અમદાવાદ નહીં આવતો. હું તો સાહેબ જોડે સાહેબ નો છોકરો બનીશ. મારો છોકરો ચોરી વાળો મારો છોકરો ના જોઈએ. મારા ઘરમાંથી ચોરી થઈ જાય તો કે નાના પણ તમારી જોડે રહીશ ને તો તમે મને જે ખાવો છે ખવડાવશો. મને ખાતરી છે કે તમે ખવડાવશો જ. એટલે હું તો ખરેખર અહીંયા રહીશ. ના જા, તારા ઘરે જા, તારા ઘરે રે, કાલે સ્કૂલે જવાનું, સરસ ભણ. આ દોસ્તો છો, જો તું સરસ પાસ થઈ જઈશ 10માં તો હું તને ગિફ્ટ આપીશ. 8મું પાસ કરી દે, 9મું પાસ કરી દે, 10મું પાસ થાય ત્યારે તું આવજે, તારે ગિફ્ટ આપીશ. શું ગિફ્ટ આપીશ? મેં કીધું જે આપીશ હું આપીશ. ના મને કહો. મેં કીધું તને ગિફ્ટ આપીશ, તું જા બસ. પછી ઘરે ગયો એટલે બેને થોડુંક એને 2-4 ફળતા પડતો કરી. પછી એને ફોન કર્યો BSNL પર, લેન્ડલાઈન નંબર પર. એટલે સાહેબ તું મને માર્યો. પેલા મારા પપ્પાએ મને ઠોકી દીધી કે છે. મેં કીધું સારું કઈ રડીશ નહીં. હવે તો જોઈએ અહીંયા નહીં કરી શીખતા, હવે કરશે. કાલથી સરસ ઉઠ, સ્કૂલે જા, ઘેર આવી દઈશ. તારું જીવન સારું છે, તારું જીવન સારું. પ્રાર્થના કરવા માટે આવતા રહ્યા, પ્રાર્થના થતી રહી. 10માં આવ્યો, 8માં પાસ થઈ ગયો સરસ રીતે, 9મા ધોરણમાં સારી રીતે પાસ થઈ ગયો. 10મા ધોરણની પણ પરીક્ષા આપી, બોર્ડની પરીક્ષામાં એનો નંબર વલ્લભ વિદ્યાલય ધોળામાં આવ્યો, અમદાવાદમાં જ નંબર ત્યાં આગળ આવ્યો. અને પછી મને એટલે રિસિપ્ટ લઈને આવ્યો, પ્રાર્થના કરાવીને પ્રાર્થના કરી આપીને સરસ રીતે પરીક્ષા આપવા ગયો. પરીક્ષામાં સારા ટકાએ પાસ થઈ ગયો. 75% જેવા ટકા આવી ગયા અને ઉપર કઈ સમથિંગ પોઈન્ટ પણ બહુ સરસ રીતે રિઝલ્ટ મળ્યું. કઈ તને ITI કરવામાં ઇન્ટરેસ્ટ છે? ITI કરવું છે કે 11-12 કરવું છે? મને 11-12 કરવું છે.
મેં તું શામાં જઈશ? તું શામાં જઈશ? તો કે હું કોમર્સ લઈશ અને કોમર્સમાં મને હવે તો સાહેબ નહીં ચોરી કરું. રોજ બાઇબલ વાંચું છું, પ્રાર્થના કરું છું, રોજ તૈયાર જ થયું છું, સરસ વાંચું છું, બહુ સરસ રીતે 11-12 કોમર્સ હતું. 12 કોમર્સમાં 80% આવ્યા. એકાઉન્ટમાં પણ સરસ 80 માર્ક્સ આવી ગયા. બહુ સરસ તૈયાર થયો છું પણ અને આગળ વધ્યું, બધું ખાતો થઈ ગયું. દિવસ કે અત્યારે દૂધી બટાકાનું શાક ખાઉં છું, રીંગણ બટાકાનું શાક ખાઉં છું. હવે મમ્મી પપ્પાને કોઈને પરેશાન નથી કરતો, હવે ચોરી પણ નથી કરતો ને બહુ સરસ છે. હું બરાબર અને ચાલ તો એકાઉન્ટ પર તું હવે ખરેખર ટેલી શીખી લે, ટેલીમાં કંઈક આગળ વધ, પરીક્ષા આપતો રહે, પરીક્ષા આપતો રહ્યો બહુ સરસ રીતે ઈશ્વરના આશીર્વાદ. એ ખરેખર 2018 એ પ્રભુની કૃપા નીચે સીએ થઈ ગયો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ ગયો. અને પ્રભુ એને ઊંચી જગ્યાએ જે જીવન દુષ્ટતામાં જતું રહે પણ એ જીવન ચાર્ટર્ડ એકાઉન્ટ 51,000 પગાર લઈને આવ્યો. ત્યારે મને પોતાને પણ આંખમાં આંસુ આવી ગયો. ત્યારે અમે ગેસેમાની વાડીમાં બેસતા હતા અને આવ્યો મારા બાઇબલમાં મને કે આ પૈસા મારે મૂકવા છે. કેમ? તમે 10 તમને ગિફ્ટ ના આપ્યો, ભૂલી ગયા તમે. હા તો ભૂલી ગયો. મેં તો કહ્યું પણ તારે કેવું છે, મને યાદ હતું પણ મારા મમ્મી પપ્પાએ કોઈ સાહેબને કશું કહેવાનું નહીં. આપણે સાહેબને આપવાનું હોય, આપણે સાહેબ પાસેથી ક્યારેય કશું લેવાનું નહીં. સાહેબ તો કહે કે હું તને ગિફ્ટ આપીશ. અમુક ચાર્ટર્ડ એકાઉન્ટની નોકરી મળી, મારી ગિફ્ટ હતી. એ મારી ગિફ્ટ હતી કે તને તારામાં છે, તારું દિમાગ મારા કરતા દોડે છે, ચાલે છે. અને જો તું આજે કેટલા, તું ખાલી 2000 ચોરતો હતો, તું ખાલી 4000 ચોરતો હતો, આજે જો તું મહેનતના 51,000 લઈને આવ્યો. ઈશ્વરનો આશીર્વાદ આમાંથી ફક્ત તું ખરેખર 1000 રૂપિયા જ મૂક, તારી પાસે રાખ. તારે જ્યાં શીખવું છે ત્યાં શીખ અને ખરેખર પીએચડી થઈ જાય. માસ્ટર તું ચાર્ટર્ડ એકાઉન્ટ થયો છે, પીએચડી થઈ જાય તો સરસ ફૂલ ફોર્મ તારું બહુ સરસ કાર્ય થઈ જાય, બહુ સરસ. સારા કહ્યું કે 1000 રૂપિયા મૂકો. હા 1000. અને પછી તારા ચર્ચમાં 10 સાફ થઈ ગયા, પણ સરસ જીવન થયું અને પીએચડી થઈ ગયો અને બહુ સરસ આશીર્વાદિત યુદ્ધો બની ગયો. આજે તો કઈ જગ્યામાં ખબર નથી, પ્રભુએ એને બહુ સરસ રીતે ઉચકી લીધો. ભલો દેવનો મહિમા મોટો જ છે અને કહે છે કે ચોક્કસતા સાથે અંતકણ ચોખ્ખું થાય છે, એ દુષ્ટતા જતી રહે છે. એટલે કે તેમનું ગળું ઉઘાડી ખબર છે, એવું પોતાની જીભે ખુશામત કરે છે. આ ખુશામત ખોરો પણ ઈશ્વરની વિરુદ્ધ છે અને ખુશામત કરીને કેટલા બધા જીવનોને બરબાદ કરી નાખે છે, કેટલા બધા જીવનોને અસ્ત અને વ્યસ્ત કરી નાખે છે. અને એ લોકોને ખુશામત કરવામાં મજા આવે છે, એ લોકોને એકબીજાને ઉડાવવામાં મજા આવે છે, એ લોકોને એકબીજાની મસ્કરી કરવામાં મજા આવે છે, એ લોકોને એકબીજાને હેરાનગતિ કરવાની મજા આવે છે. અને એ જ વલણ પછી મોટા થાય ને જેટ સુધી એને વલણ રહે છે ત્યારે ઉઘાડી ખબર જ થઈ જાય છે. એમનું ગળું એવું ઉઘાડી ખબર થઈ જાય છે કારણ કે પછી એમને ભાન નથી રહેતું, એઓને ભાન નથી રહેતું કેમ કે એમનું ગળું ઉઘાડી ખબર જેવું થાય. કારણ કે નાનપણમાં મસ્તી હેરાનગતિ કરેલી હોય એટલે મોટા થાય તો એવું જ રહે. અને એ પછી એમની પત્ની પેલા અમદાવાદથી આવેલા તો ખરેખર એમને કહ્યું કે મારો મસ્તી ખોલ્યો સ્વભાવ, મને ખુશામત કરવાનું એના કારણે આજે મારા છૂટાછેડા થઈ ગયા. હું ભણતો હતો ત્યારથી હું છોકરીને બહુ જ ઉડાવું અને બહુ જ રીતે છોકરીને હેરાન કરું. ઓકે છે, જયારે એ પરિસ્થિતિ મને કોઈ સુધાર્યો નહીં, મેં લગ્ન કર્યું. મારા લગ્નને બહુ સરસ ઈશ્વરે આશીર્વાદ આપ્યો, પણ મારો સ્વભાવ ના ગયો. મારી પત્ની તે દિવસે જેમ તેમ બોલી નાખી. ભાઈ મેં કોઈ મજાક કરું છું કોઈ ના, તમે મજાક નહીં કરતા, તમે મજાક નહીં કરતા. આવી જ રીતે તમે તમારા મિત્રો સામે, તમારા સગા સામે મને કેટલી બધી ખુદ ઉતારી પાડી, કેટલી બધી વખત મારી ખુશામત કરી નાખી. મેં તમને લગ્ન કરતા કહ્યું હતું કે તમારો જે સ્વભાવ સ્કૂલમાં હતો, જે સ્વભાવ તમારો કોલેજમાં હતો, જે સ્વભાવ તમારો નોકરીમાં છે, પણ હવે તમારો સ્વભાવ સુધારજો. તમે મને ગમો છો, પણ તમારો સ્વભાવ સુધારો. તમારું ઘણું ખાલી ખબર ના થવી જોઈએ. તમે મારી કોઈની સામે ખુશામત ના કરનારા હોય. તમે જો મારું માન નહીં રાખતા તો તમે પ્રભુનું માન કેમ રાખશો? તમે બાળકોનું માન કેમ રાખશો? અને હવે તો તમે હદ કરી. આજે તો તમે તમારા મિત્રો સામે મને ઉતારી નાખી અને કે છે જતી રહી. સાહેબ 5 વર્ષથી હું લાભાઈ છું. એટલે મા બાપ કે જો અમે તો સમજાવીએ છીએ, પણ એ જ ના પાડે છે
એ જ ના પાડે છે. પછી મેં કીધું ફોન લગાવો, એમની સાથે વાત કરું. પછી બેનની સાથે વાત કરી. મેં કીધું હલો, શું થયું? કેમ આ તમે હવે 5 વર્ષ થઈ ગયા, હવે આવી જાવ. મેં કીધું પાછા ભેગા થઈ જાવ. કેટલા હવે કોર્ટમાં છૂટું જ થશે સાહેબ. એમ મિત્રો સાથે મને 3જી વખત એમણે મસ્કરી મજાકમાં ઉતારી જ પાડી, અને સ્વભાવ જ નહીં સુધારતો. પેલા મિત્રની પત્ની સારી, પેલાની પત્નીને ખુશામત કરે, પેલાની પત્ની ખુશામત કરે, અને ખુશામત ખરેખર કઈ અલગ જ કરે છે. એટલે પછી મેં કીધું હવે નહીં. અને મને જાણ કે પ્રભુ કહે છે કે હવે મારે એટલે જ કાલે છૂટાછેડા થઈ ગયા, આજે પાછા પ્રાર્થના માટે આવ્યા તમારે ત્યાં. એમને કાઢી મૂકો, એમને ના રાખશો ત્યાં ગાડી. એ કે છે એ 2-3 જગ્યાએ પ્રાર્થના કરવા ગયા, અને એ સાહેબોએ મને ફોન કર્યો, હવે તમારે ત્યાં આવ્યા છે બરોડા, તેમને કહી દો કે તમે પહેલા તમારો સ્વભાવ સુધારો. હું તો આજીવન કુંવારી રહીશ, એમની યાદમાં જીવીશ. આજે કુંવારા છે, સોરી પરણેલા પણ પારગતિ કરેલી વ્યક્તિ છે, પણ આજે પણ પેલા મને તો પછી મેં કીધું તમારે તો લગ્ન કરવું છે ને. પછી બીજું લગ્ન મળ્યું, બીજું ખરેખર એ પેલી પાત્ર મળ્યું, અને એ પાત્ર પહેલેથી જ એને ખબર પડી ગઈ કે 5 વર્ષ હેરાન થયો છું. ભલે પેલા પાત્રને કહી દીધું કે હું આવી રીતે છૂટું થયેલું છે. એ પાત્રે કહ્યું ખુશામત નહીં કરે, બધા મિત્રો છોડી દીધા, અને મમ્મી પપ્પા સામે, ભાઈ બહેનોની સામે પણ એમને કોઈ મસ્કરી નતા કરતા, મજાક નતા કરતા. આજે પરિવાર પણ સુખી જ છે. પણ પ્રથમનો પ્રેમ તો પ્રથમનો જ પ્રેમ. પહેલું લગ્ન એ પહેલું લગ્ન છે, અને વિશ્વાસુ પણ આ સાથે લગ્ન કરેલું હતું. એ બલિદાન સાથે લગ્ન કર્યું હતું, સમજણ ને વિશ્વાસપૂર્વક આધીનતાપૂર્વક કર્યું હતું. બેન તે દિવસે પછી મને બીજે દિવસે ફોન કર્યો, સાહેબ વારંવાર સાથોની પત્નીઓની સાથે વારંવાર આપણી સાથે એવું કરે, અને લોકોની પણ જાણ કે ગળું ઉઘાડી ખબર જેવું અમને ના. 3 વર્ષ મેં સહન કર્યું, અને પછી મેં આ ઘર છોડ્યું. સારું થયું કે મેં બાળક ઘર પર નતું રાખ્યું. પણ આજે હું પ્રભુની સ્તુતિ કરું છું, પ્રભુમાં છું. આજે હું ઘરડા ઘરમાં જઈને ઘરડાઓની મદદ કરું છું. એ જ મારા માટે આશીર્વાદ છે. હવે જો એક જીવન કદાચ અસ્તવ્યસ્ત થાય છે, પણ એ જીવનનો પ્રભુ કઈ જગ્યાએ ક્યાં કેવો ઉપયોગ કરે છે એ નથી જાણતા, પણ ઈશ્વર એમનો ઉપયોગ કરે છે. અને આજે ઈશ્વરનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અને આ કલમ દ્વારા પ્રભુ આપણને આશીર્વાદ આપે, પ્રભુનો મહિમા મોટો થાય, અને પ્રભુની સ્તુતિ પણ થાય. ઈશ્વર 5 અને 9 વચન બહુ ચોક્કસતા સાથે કહે છે, કેમ કે તેમના બોલવામાં કઈ સત્ય નથી, તેઓના અંતઃકરણમાં નરી દુષ્ટતા છે, તેમનું ગળું ખાડી ખબર છે, તેઓ પોતાની જીભે ખુશામત કરે છે. પ્રભુ આપણને એ સત્યના આત્મામાં દોરે, અને આપણે સત્યના આત્મામાં નમ્ર બનીને આધીન થઈએ, એને જીવન આશીર્વાદ સાથે જીવીએ. પ્રભુ આવે ત્યાં સુધી આપણે મજબૂત રહીએ. પ્રભુ આપણને આશીર્વાદ આપે, પ્રભુનો મહિમા થાય, પ્રભુની સુઈ થાય, પ્રભુને ધન્યવાદ મળે. પ્રભુ આપણી સહાય કરે. આમેન. 340 નંબરનું ગીત ગાઈએ અને પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપીએ. ભજન સંગ્રહમાં ગુજરાતીમાં 340 નંબરનું ગીત ગાઈને પ્રભુની સ્તુતિ કરીએ. જ્યારે યુદ્ધ કઠણ લાગે ને બેરી કરે છો, ઈસુ તજે આગેવાનને અમને આગળ દો. જોખમ વાળી જગાઓમાં તને ચાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલી, સૌ જગા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલી, સાંજા દોરી લેશે પાછળ ચાલનાર છું. નમૂનો તે આપ્યો અમને ભારે કષ્ટથી, માટે છે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલી, સૌ જગા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલી, જ્યાં દોરી લેશે પાછળ ચાલનાર છું. એક પડવાની ભીતિ અમે કરવાના નથી, કામ અમારું જોઈ બીજા પૂછે સાહેબી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલી, સૌ જગા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલી, જ્યાં દોરી લેશે પાછળ ચાલનાર છું. પ્રભુના નામને ખાસ ધન્યવાદો.
ઈશ્વર આપણી સહાય કરે, મદદ કરે અને એ સત્યનો આત્મા આપણે સર્વ સત્યમાં દોરી જાય. માટે પ્રભુ એના વચન દ્વારા આપણા હૃદયોમાં, આપણા મનોમાં કામ કરે અને પ્રભુનો મહિમા મોટો થાય. આવો પ્રાર્થના કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, ગૌરવ, પરાક્રમ તમને દો કે સત્યમાં અમને દોરો, અમને ચલાવો, કે સત્ય તમારી સાથેના સંબંધમાં મજબૂત કરે. અને આઈડલ તમે છો, એ ગોલ તમે છો. અમારું જીવન લોકો જોઈને આકાશમાંના બાપની સ્તુતિ દરેક અમારી રૂઢી કોણ એવી હોય, એ લોકો આકાશમાંના બાપની સ્તુતિ કરે. પ્રભુ અમારું જીવન તમને સોંપીએ છીએ. વચનના પ્રકાશમાં અમને સત્ય બોલવાની સહાય કરો. વચનના પ્રકાશમાં કોઈ દુષ્ટતા ના રહે. વચનના પ્રકાશમાં એ ગળું ગાળી ખબર જેવું ના થઈ જાય. વચનના પ્રકાશમાં ખુશામત કોર ના બની જાય. અન્ય વચનો ના બોલી, પણ તમારા વચન, તમારી સાથેની દોડ પવિત્ર આત્માના ફળોથી ભરપૂર થઈને આગળ વધીએ. અમારી સહાય કરો. અમારી ભૂલોને, અમારા પાપોને માફ કરો. તમારામાં અમને દ્રઢ કરો. તમારામાં અમને સ્થિર કરો. તમારામાં અમને મજબૂત કરો. એ જ અમારી પ્રાર્થના છે. આ સ્કેનરમાં તમારો આશીર્વાદ રહી દો. જો આ સ્કેનરમાં દાન આપવા માંગે છે, ખુશીથી લોકો દાન આપે અને ખુશીથી એમને અનેક આશીર્વાદ આપો. આઈડીબીઆઈ બેંક આશીર્વાદિત થાય, એ ખાતું ફેઝ કાલવરી ચર્ચમાં આશીર્વાદિત થાય. અને ખાતામાં તમારો મહિમા સાથે ખુશીથી દાન આપે, ખુશીથી એમને અનેક આશીર્વાદ તમે આપજો. અને દાનો દ્વારા પ્રભુ ફેઝ કાલવરી ચર્ચની જમીન લેવાય અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ જમીન પર ફેઝ કાલવરી ચર્ચ બાંધીએ અને આશીર્વાદ સાથે સુવાર્તા એ ગામમાં આગળ વધતા જઈએ. પ્રભુનું રાજ્ય બાંધતા જઈએ. પ્રભુનો મહિમા થાય. પ્રભુ એવો આશીર્વાદ આપો. આ વિડીયો જેઓ જોઈ રહ્યા છે, એઓને પણ આશીર્વાદિત કરો. એઓના જીવનોમાં પણ તમારો પવિત્ર આત્મા કામ કરે અને એઓ પણ તમારામાં દ્રઢ થાય, સ્થિર થાય, મજબૂત થાય, નવા જીવનમાં નવીનીકરણ સાથે આગળ વધે. એવો આશીર્વાદ આપજો. અને મારા જીવન અત્યારે તમને સોંપીએ છીએ. પ્રભુ તમારા મહિમામાં અમને વાપરો. અમારા શરીરનું જીવતું પવિત્ર તમને પસંદ પડે એવું અર્પણ અમે તમને કરીએ છીએ. અમારા અર્પણનો સ્વીકાર કરીને તમારા મહિમામાં અમારો ઉપયોગ કરજો. ઈસુનો જય. ઈસુને તને પાત્ર માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ. અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો. તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે મારું માફ કરીએ છીએ, તેમ તમે અમારું માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ડાળથી અમારો છૂટો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા હોજો. આમીન. પ્રતારના ખ્રિસ્તની કૃપા, ઈસુ પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો પ્રેમ, આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો ભક્તોની સાથે વિશેષ આજના વચન દ્વારા અમારા જીવનો તમારા મરે પણ અમારી સાથે રહો અને તમારું રાજ્ય બાંધીને દરેક ઘૂંટણ નમે દરેક ચીજ કબૂલ કરે. ઈસુ એ જ પ્રભુ છે. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ધનવાનનું લગ્ન આશ્રય થાય, સેવકનું પ્રતિકરણ પૂરું આશ્રય થવાની સાથે મતલબ હંમેશ રહો. આમીન, આમીન, આમીન. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ખ્રિસ્ત શાંતિ જે સર્વ શક્તિની બહાર છે, એ તમારી સાથે રહો અને તમારી પણ સાથે રહો. પ્રભુનો જય જયકાર થાય. પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માન મળે, પ્રભુને